સ્નો ચાલુ થઈ ગયો, સ્નો પડ્યો, જો આખી ગાડીઓ ભરાઈ ગઈ. મોસમ બહુ જ ખરાબ છે એટલે બધું જ બંધ છે. બોલાવ તો ખરી બધાને. એ આપણે મિની સ્વિટ્ઝરલેન્ડમાં આરુવેલી. તો જુઓ તમે, આમ જુઓ નજારો જુઓ. કારણ કે એવું કહે છે કે સ્નોફોલ થવાનું ચાન્સીસ છે, રસ્તામાં ફસાઈ જશું. જબ તક એ જાન મૂવ નીચે ઓલો બોમ્બ લગાવે ને એ આ પુલ છે. બેતાબ મૂવીનું શૂટિંગ થયું ને હા, પછીનું દાનું નામ બેતાબ વેલી કીધું. પેલા શું નામ હશે કોને ખબર. જોરદાર છે બેતાબ વેલી. હાલવાની મજા આવે કેમ કે બરફમાં જ હાલવાનું. બરફમાં હાલવાનું ને પ્લસ ઈ કે બરફમાં આપણે સ્લીપ સ્લીપ ન ઝાઝો બરફ છે ને એટલે ઓછો બરફ હોય ને તો સ્લીપ વધારે થાય. અને થોડીક એની તબિયત ખરાબ થઈ ગઈ છે. તબિયત ખરાબ એટલે થઈ ગઈ કે આટલા દિવસથી એકલી બરફમાં તાટા મારે છે એટલે થોડીક તબિયત. ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો જો સવારમાં આપણે થોડુંક લેટ ઉઠ્યા અને આપણે કરવા આવી ગયા છીએ નાસ્તો પાણી. હજી આપણે નાહી ધોઈને ફ્રેશ નથી થયા. કીધું ચાલો પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી આવીએ. હાય જય ભવાની કહી દો. આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કહી દો સ્વાગત છે. અને આજે આપણે એટલું મસ્ત નજારો જોયો છે ને એની જે આપણે કેમ હતું જોવાનું સિરિયસલી આજે આપણને મળી ગયું. જે આપણે હોટલની બહાર આપણે એવો વિચાર કર્યો તો હોટલની બહાર અમને સ્નો મળી જાય. હા એ અમને મળી ગયો. તો જો ગાડી ઉપર એ બરફ જામી ગયેલો છે અને બાકી તો મેં આગળ તમને બતાવી જ છે. જો આ ઓગળ્યો હો, તો બરફ ઘણો ઓગળી ગયો. તને કહું ઉપર તો પડે જ છે, ઉપર તો પડે જ છે એટલે જ કાંઈ દેખાતું નથી આમ ઉપર. તો ચાલો તમે બ્રેકફાસ્ટ કરવા. તો જો બ્રેકફાસ્ટમાં આપણે ઉપમા આવી ગયા છે અને હજી બ્રેડ બટર આવે છે. જો આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે. હવે બ્રેકફાસ્ટ કરીને પાછા રૂમમાં જવા દઈએ કેમ કે આપણે થોડીક ટાઈટ વાય છે. ટાઈટ થોડીક વધારે પડતી જ વાય છે. હા, પગ સ્લીપ થાય છે. તો જુઓ સ્નો ચાલુ થઈ ગયો, સ્નો પડ્યો, જો આખી ગાડીઓ ભરાઈ ગઈ. સ્નો ભરાઈ જો ક્યાં જા કેમ? હા, આવી ટાઈટનું એને બહાર જવું છે. બોલો ઠંડીની જામી જાહે બહાર. ભરત તરત કીધું ભરત હાલો તમે આમ મને વાય છે ટાઈટ. ઈ દધા એટલે હારો હાર મારે જ દવાનું. એમ આય તે શૂઝ પહેર્યા છે મેં નથી પહેર્યા. ઊભી રહી ગઈ. હાય કહી દો. હાલો તમે કાશ્મીર કઈ. તમે આમ જો વ્યૂ જોવો, આમ જો વ્યૂ જોવો, આમ જો વ્યૂ. તો આ બધું સપનામાં જોયું હતું, સપનામાં અને ટીવીમાં ખાસ કરીને આ બધી મૂવીમાં જોયું હતું અને આપણે રિયલમાં જોઈ લીધું. તમે એકવાર વ્યૂ તો જોવો યાર. ગાર્ડન હો ગયા હમારા તો. જિંદગીમાં છે ને જે જોયું હતું ને એ બધું અહીંયા મળી ગયું. અહીંયાથી રિવર જાય છે. હે ભરત કેમ લાગે છે? આમ જો ઓલ પાછું આમ જો ના જો. વાવ. તો જો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ અને હવે ક્યાં જશું એ આગળ જઈને ખબર પડશે. તો જો આપણે જઈએ છીએ હવે ફરવા માટે. ક્યાં જઈએ તો નક્કી નહીં, પણ જુઓ તમે લોકેશન જુઓ તમે. हाँ जो मांग रहे हो मिल रहा है. તો જો આપણે પહેલગામમાં વધારે મજા આવી એમ કહો તો પહેલગામમાં હજી આપણે ક્યાંય ફરવા નથી ગયા, અત્યારે જ જઈએ છીએ પણ હોટલમાં એટલી મજા આવી. અને તમે જો ઘર ઉપર એકલો બરફ જ તે જો ઘરની છત ઉપર એકલો स्नो ते एकला जो डेली इतना स्नोफॉल होता है यहाँ पे.
इससे ज्यादा जोरदार, इससे भी ज्यादा होता है। इससे भी ज्यादा होता है। ओह, आई तो कुछ नहीं, आई तो सीजन ही नहीं रहा, फरवरी में कम गिरती है, फरवरी में कम गिरती है, जनवरी दिसंबर दिसंबर और जनवरी और में ज्यादा। ज्यादा। જોવો જોવો તમે કેમ પણ मुझे तो आज जाना ही नहीं था। उसको तो जाना ही नहीं था। नहीं आए हो जब थोड़ी देर के लिए कोई इशू नहीं है, लेकिन ज्यादा तबीयत बिगड़ जाएगी ना, अब कुछ इसलिए नहीं होगा, आप ठीक हो जाओगे, एक दिन का है। જો આપણે અત્યારે પોઈન્ટ ઉપર આવી ગયા છીએ જ્યાંથી બધી ગાડી ને બધું પોની રાઈડ ને થાય છે, બટ મોસમ બહુ જ ખરાબ છે એટલે બધું જ બંધ છે, પણ એવું કહે છે કે હમણે શું કહેવાય ગાડી ચાલુ થશે આપણે એબીસી વેલી જોવા માટે, હવે જોઈએ રાહ જોઈએ ચાલુ થાય છે કે નહીં એમ. તો જો ફાઇનલી અમારી મેડમજીએ પાણીપુરી જોઈ લીધી, તો એ કે હવે આપણે પાણીપુરી ખાઈ જ લઈએ, તો એને ડીશ લઈ લીધી છે। તમારે લઈ તો જો અમારે પાણીપુરી લઈ લીધી ને પાણીપુરી ખાવાનું શરૂ સ્ટાર્ટ કરી દીધું છે। આય બોલાવ તો ખરી બધાને। ચોટલો ઉતારો। તો જો હવે આપણે નીકળી ગયા છીએ આરુવેલી, બેતાવેલી અને ચંદનવેલી। તો હવે આપણે જઈએ છીએ। ત્યાં બધે બહુ સ્નો પડ્યો છે, હવે ચંદનવેલી જવાય છે કે નહીં, નહીં। રસ્તો ખુલ્લો હશે તો જાશું, હા। નકર બંને પોઈન્ટ તો કવર કરી જ લેશું। હા, આરુવેલી ને બેતાવેલી તો કવર થઈ જ જશે। થઈ જ જશે। તો જો ફાઇનલી આપણી ગાડી ઉપડી ગઈ છે જવા માટે। અને અહીંયા ગાડી ચેન્જ થાય છે, અહીંયા આપણે હા। યુનિયનની ગાડી લેવી પડે છે, હા, આપણી ગાડીને આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે। यहाँ पे तो धूप है ना, धूप है ना भैया इधर। यहाँ पे भरोसा भी नहीं है मौसम पे, हाँ हाँ हाँ, कब धूप आता है हाँ। कब मतलब ऐसा है ना। તો જો આમ જો ગાડી આપણે ઊભી રાખવી પડી, બીજી ગાડી સામે આવતી હતી એટલે જો આપણી ગાડી હરે છે અહીંયા। પીછે લઈ લો થોડી ભैया। I'm start call here was so much. भरत चलेगी भैया? नहीं है गड्डी में चेन, इधर कहाँ चेन लगेगी? भैया ध्यान से हाँ भैया। इधर कहाँ लगेगी चेन? हाँ। ये तो वही थोड़ा सा चेन ओ, लगती है तुम्हें जब बर्फ नजारा। होता है ना, हाँ, हाँ। ऊपर तक हाँ हाँ, उसी को चेन लगता है। ओके समझ गया। कोई प्रॉब्लम नहीं है ना यहाँ पे ऐसे गाड़ी चलाने में, नहीं हम स्लिप तो नहीं होगी ना, हम तो रोज आते हैं, इतनी बर्फ होती है। वो इससे ज्यादा होता था। ओके, તો આવી ગયા છે એ આપણે મિની સ્વિટ્ઝરલેન્ડમાં આરુવેલી। તો જુઓ તમે આમ જુઓ નજારો જુઓ, સાચું મિની સ્વિટ્ઝરલેન્ડ જ છે, જુઓ એમાં કાંઈ ન ઘટે। જો નહીં ગાઈસ તમે ખાલી આરુવેલીનો નજારો જોવો તમે યાર, ચક્રમ પામી ગયા અમે અહીંયા આવીને, સિરિયસલી 5 મિનિટમાં બરફ આવવાનો છે એવું કે છે, બધાને ઉતાવળ રખાવે છે, પણ તમે યાર વ્યૂ જોવો, ઓસમ યાર, આરુવેલી એટલે આરુવેલી કા બહુ જોરદાર છે। જો અહીંયા બધા ઝાડવા જોવો તમે, સ્નો જ્યાં જોવાય ત્યાં બરફ બરફ, બીજું કઈ જ જોવા નહીં મળે તમને, બરફ સિવાય કઈ નહીં મળે। તો હવે આપણે આરુવેલીમાંથી જવા દઈએ। કારણ કે એવું કહે છે કે સ્નોફોલ થવાનું ચાન્સીસ છે, રસ્તામાં ફસાઈ જશું, એટલે આપણે જલ્દી જલ્દી જવા દઈએ, બરાબર ને? તો ચાલો। તો ફાઇનલી આપણે હવે જો આરુવેલીથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે બેતાવેલી। તો આપણે અહીંયા ફોટોશૂટ કરી લીધા, રીલ્સ બનાવી લીધી, અને જો સ્નો સિવાય તમને કઈ દેખાશે નહીં। સ્નો जहाँ भी जाओ स्नो ही मिलेगा। તો જુઓ તમે, હા હેવન, A1 એટલે A1, કાંઈ ન ઘટે, ઘટે તો જિંદગી ઘટે। હા, તો જો આપણે જબ તક હે જાન મૂવી છે ને શાહરુખ ખાનનું, એ જે આ પુલ ઉપર ઓલે નીચે ઓલો બોમ્બ લગાવે ને, એ આ પુલ છે। અહીંયા નીચેની શૂટિંગ છે, તો આપણે ત્યાં થોડાક ફોટા બોટા પડાવવા આવી ગયા છીએ।
તો આપણે જો આવી ગયા છીએ બેતાબ વેલી. અને અહીંયા બેતાબ વેલીનું નામ એટલે બેતાબ વેલી છે કારણ કે અહીંયા બેતાબ મૂવીનું શૂટિંગ થયું છે. ત્યારથી આનું નામ બેતાબ વેલી પડી ગયું છે અને બહુ જોરદાર છે. અને આ જો નદી ગોપાલભાઈ કીધું હા ગોપાલભાઈ કીધું હતી. जोरदार છે હો બેતાબ વેલી. મસ્ત છે ને. सीरियसली यहाँ भरत से हम फोटो खींचेंगे. હા ફોટો ખીચेंगे. ચલો આપણે એક પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અહીંયા અંદર અને એટલું જોરદાર છે ને એની કોઈ સીમા નહીં. ક્યાં જોરદાર કા જોરદાર. તો कैसे बनाते हो? તો જુઓ તમે બરફ જુઓ પગે ખૂતી જાય આપણા. જો જો અને વ્યૂ જોવો તમે. વ્યૂ જુઓ તમે જોરદાર. હા 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 વ્યૂ ની તો કોઈ વાત જ નથી. એ અહીંયા વ્યૂની તો વાત કરવા રેખું જ નથી. જ્યાં જાવ ને તમને એવર ગ્રીન વ્યૂ મળી જાય. જો બરફમાં હાલીએ જો. બેતાબ મૂવી નું શૂટિંગ થયું ને હા પછીનું જ આનું નામ બેતાબ વેલી પડ્યું. પેલા શું નામ હશે કોને ખબર. પેલા કંઈક નામ તો દીધું. ક્યાં અમે હાલો તો ન્યા બરફમાં આવો તમે વ્યૂ જોવો તમે. અને ભરતને જોયા ફોટો ખીચવાવો છે એટલે એ વયા ગયા છે. તો જો આપણે બેતાબ વેલીમાં ઘણા ફોટા બોટા પાડી લીધા અને ઘણી આટા મારી ક્યારના આટા મારીએ બહુ મજા આવે છે કા. બહુ જ જોરદાર છે બેતાબ વેલી. તો હાલવાની મજા આવે કેમ કે બરફમાં જ હાલવાનું. બરફમાં હાલવાનું ને પ્લસ ઈ કે બરફમાં આપણે સ્લીપ નથી સ્લીપ નથી થતા કેમ કે ઝાઝો બરફ છે ને એટલે ઓછો બરફ હોય ને તો સ્લીપ વધારે થઈ જાય. એટલે આપણને શું ચાલવાની વધારે મજા મજા આવે. આવે. સ્લીપ થતા હોય ને તો મજા ન આવે. તો જો આટલા બરફ છે અહીંયા. તો જો હવે આપણે હળવે હળવે જવા દઈએ પાછા. બરાબર ને. બરાબર છે. પગ બહુ સ્લીપ ખાય છે. હા પગ સ્લીપ થાય છે એટલે હળવે હળવે નિરાતે કેમ કે આપણું ટાઈમિંગ થઈ ગયો છે. આપણે સેલ્ફી પોઈન્ટમાં ઊભા રહ્યા હતા ફોટો બોટો પડાવી લીધા. જલ્દી ફોટો બોટો પડાવીને હવે આપણે જવા દઈએ. ચલો ગાઈઝ આપણે જો પહેલગામ આપણે એ બી વેલી ફરીને આવી ગયા અને આવીને આપણે હોટલે કલાક 1.5 કલાક જેવો રેસ્ટ લીધો અને હવે વાગી ગયા છે 8 અને આપણે હવે ડિનર કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ફટાફટ ડિનર કરીને આવીને ઘડીક આરામ કરી લીધો. ઊંઘ આવી ગઈ કા મસ્ત. કારણ કે બહુ આવીને વ્લોગ શૂટ કરવાનો એટલો બધો ટાઈમ ન રહ્યો અને આપણને બહુ જ નીંદર આવે છે. ફટાફટ જમીન આવીને આપણે આજનો વ્લોગ કાંઈ લંબાવવાનો થતો નથી. જમીન આવીને તરફ ફટાફટ હોઈ જવાનું થાય છે કેમ કે કાલે આપણે સવારમાં કહી દે રિટર્ન થવાનું છે એટલે વેલા સુઈ જાય તો વેલા જાગશું. હા તો ફટાફટ ચલો જમી આવી. ઓકે તો જો આપણે થઈ ગયા છીએ અને આપણે બેઠી ગયા છીએ અને ડિનર રેડી જ છે અને રહેવાતું નથી અને થોડીક એની તબિયત ખરાબ થઈ ગઈ છે. તબિયત ખરાબ એટલે થઈ ગઈ કે આટલા દિવસથી એકલી બરફમાં તાટા મારે છે એટલે થોડીક તબિયત ખરાબ છે કા. યસ તો એને દાંત આવશે હો પાછા. તો જો આપણે છે ને દહીં મંગાવ્યું અને દહીંને પછી એમાં ખાંડ બાંડ નાખીને લચ્છી રેખું બનાવી નાખ્યું અને એને જો ડિનર કરી લીધું છે એને પૂરું કરી નાખ્યું. પણ આપણે હજી ચાલુ છે જો. અને હવે આપણે સબ્જી બબ્જી તો ખાઈ લીધું. હવે આપણી ઈચ્છા છે દાળ છે ને બહુ જોરદાર છે એટલે દાળ ને રોટલી ખાવાની ઈચ્છા છે અને આપણે આને લચ્છી તો બનાવી જ નાખી છે અને રોટી આપણે મંગાવી છે. તો ચાલો તમે બધા જમવા. તો જુઓ ફ્રેન્ડ આપણે જમી કાઢવીને આવી ગયા છીએ અને હવે આપણને બહુ વાય છે ટાઈટ એટલે આપણે જેકેટ બેકેટ પહેરી લીધું છે અને હવે આપણે સૂઈ જઈશું કેમ કે આજમાં આપણે બહુ થાકી ગયા છીએ અને ટાઈટે એટલી આપણે ખાધી છે ને એની કોઈ વાત નહીં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ આપશું. તો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, બાય બાય. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.